सेवक फाउंडेशन की ओर से अपने 15वें स्थापना दिन को मनाते हुए 3 दिन के सेमिनार का आयोजन करवाया गया है। वडोदरा में सेवक फाउंडेशन की ओर से सेवक प्रोजेक्ट के 15वें स्थापना दिन के चलते सेमिनार का आयोजन करवाया गया है। तब आपको बता दें कि ये सेमिनार 3 दिनों का है, जिसकी शुरुआत आज दीप प्रागट्य कर करवाई गई, जिस दौरान सेवक फाउंडेशन के चेयरमैन ठाकुर भाई पटेल, डॉक्टर चैतन्य बूच, डॉक्टर मितेश शाह, डॉक्टर रंजन अय्यर, शीतलबेन पटेल, युवराज डामोर समेत सेवक फाउंडेशन के सदस्य मौजूद रहे थे। तब आपको बता दें कि ये जो सेवक फाउंडेशन है वो काफ़ी ज़्यादा अग्रसर है सेवाकीय कार्यों में और शहर जिलों में फैला हुआ है। गांव-गांव तक ये लोगों के स्वास्थ्य के लिए अच्छे कार्य कर रहा है और अब तक इस प्रोजेक्ट के तहत 4 लाख से ज़्यादा लोगों के लिए आरोग्य सुविधाओं का विकास किया गया है, उनमें जागरूकता भी बढ़ाई गई है। तब सेवक फाउंडेशन की ओर से ये जो कार्य सेवक प्रोजेक्ट के तहत किए जा रहे हैं उसमें अब तक कई लोग सहभागी भी हो चुके हैं। ऐसे में सेवक फाउंडेशन की ओर से अपना 15वां स्थापना दिवस मनाते हुए ये सेमिनार आयोजित करवाया गया है। આજની તારીખમાં ભારતીય સેવા સમાજ દ્વારા સેવક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જે ગુજરાતભરમાં તમિલનાડુ, બિહાર, ઓડિશા અને કચ્છમાં ચાલી રહ્યો છે, જે તમામ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર આરોગ્યની સચોટ માટે કરીએ છીએ। નિઃશુલ્ક સેવાઓ આપીએ છીએ, જેમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ટીબી અને ઘરે ઘરે તપાસ કરવામાં આવી રહ્યું છે। અને આ સંસ્થા દ્વારા આજના દિવસે ઇનોગ્રેશન થયું છે અને તેના અંદર વધુ તાલીમ માટે મોદીજીનો ટીબી મુક્ત ભારતનું સ્વપ્ન છે, તો એની માટે ઉજાગર કરવા માટે વધુ તાલીમ આપી અને ટીબી ઘરે ઘરે શોધી અને કરવામાં આવ્યું છે। આ સેવક પ્રોજેક્ટ અમે 15 વર્ષથી કરીએ છીએ અને નરેન્દ્રભાઈ પરમિશન આપેલી ઓરિજિનલી અમે 2 વર્ષ માટે જ કરવાના હતા પાયલટ પ્રોગ્રામ તરીકે, પણ એનો સક્સેસ જોયો, બ્લડ પ્રેશર, ડાયાબિટીસનું સ્ક્રીનિંગ જોયું, પાણીની વ્યવસ્થા કરી। અત્યારે અમારે 12 રિવર્સ ઓસ્મોસિસ વોટર પ્લાન્ટ્સ છે, જે આખા ગામને 5 રૂપિયામાં પૂરું પાણી પાડે 20 લીટર। પછી અમારે બ્લડ પ્રેશર, ડાયાબિટીસના છે નવા પેશન્ટ્સ શોધ્યા, અને જો માઇલ્ડ બ્લડ પ્રેશર હોય કે ડાયાબિટીસ હોય તો સેવકો એમને લાઇફસ્ટાઇલ મોડિફિકેશનનું એજ્યુકેશન આપે અને જેનાથી એમને હેલ્પ થઈ શકે। પણ વધારે પ્રેશર હોય કે ડાયાબિટીસ હોય તો એમને PHCમાં રિફર કરે। હવે ગઈ સાલથી અમે શું ચાલુ કર્યું કે આ ઇન્ડિયામાં, આખા ઇન્ડિયામાં સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશનનો કોઈ પ્રોગ્રામ નથી। બધા આપણે વાત કરીએ આપણે વિમેન્સ હેલ્થ, તો અમે એ ચાલુ કર્યું। બધા સેવકોને ટ્રેનિંગ આપી કે કેવી રીતના સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન થાય વિડીયોની મારફત। હવે એ વિડીયો તેઓ એમના ગામમાં જઈ લોકોને બતાવે છે। તેમાં અબાઉટ 200 to 300 વિમેનને તો ટ્રેનિંગ આપી દીધી કે આવી રીતના થાય, એટલે એ પણ અમારે ઇનિશિયેટિવ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।